નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એમાં ભાગ બીજો। પહેલા ભાગની અંદર તમને મેં ઇતિહાસ જાણીએ એના સ્ત્રોત જોયા। એ સ્ત્રોતની અંદર આપણે જોયું કે તાડપત્ર અને ભોજપત્ર કોને કહેવાય અને અભિલેખા કોને કહેવાય અને તામ્રપત્રો સિક્કા આ બધું તમને મેં જણાવી દીધું। તો હવે આગળ આપણે વધીએ કે આગળ બીજા ભાગની અંદર શું આવે છે। તો સૌ પહેલા બાળ મિત્રો તમે તમારી પુસ્તક કાઢીને બેસજો, સામાજિક વિજ્ઞાન અને પાના નંબર છે 3 એ તમારે કાઢીને હું જે સમજાવું છું એ તમારે ધ્યાનથી આ પાઠ સમજવાનો છે। તો આપણે પાઠની શરૂઆત કરીએ કે જોઈએ આપણે બીજા ભાગની અંદર મુદ્દો પહેલા વાંચીએ આપણે કે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ। તો આપણે એના વિશે જાણીએ કે ઇતિહાસ અભ્યાસીઓ કોને કહેવાય અને પુરાતત્વ શાસ્ત્રીઓ આપણને શું પ્રેરણા ભૂતકાળમાં આપે છે, તે ભૂતકાળનું વર્તમાનમાં જે આપણને લઈ જાય છે એ આપણે જાણીએ। તો જોઈએ કે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં ઓથોલોજિસ્ટ કહેવાય છે, શું કહે છે કે માનવ સમાજનો જે ભૂતકાળ એ આપણને કોણ સમજાવે છે? પુરાતત્વ શાસ્ત્રીઓ। તો એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો ઓર્થોલોજિસ્ટ કહેવાય છે। તો એ પુરાતત્વ શાસ્ત્રીઓ આપણને ઇતિહાસકારો બંને જણા આપણને શું સમજાવે છે પહેલાનું ભૂતકાળનું, એ આપણે આ પાઠની અંદર સમજવાનું છે। તે સંશોધન કરીને માહિતી આપે છે, શું કહે છે? ભૂતકાળની જે વસ્તુ હોય છે એનું સંશોધન કરે છે અને પછી આપણને એની માહિતી આપે છે। તો તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે। કોણ? તો પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો એ આપણને ભૂતકાળના અમુક જે અવશેષો હોય છે એ આપણને વર્તમાનમાં લઈ જાય છે અને શું બતાવે છે? આપણે માનવોની સંસ્કૃતિ બતાવે છે। કોની? પહેલાના માનવીઓની। તો શું બતાવે છે? એ લોકો શું સંશોધન કર્યું હતું? તો કે છે ઈંટો, મકાનો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ આ બધું જ આપણને શોધીને એ સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે। તો પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહે છે। જે સંશોધન કરતો હોય છે ને જે માનવી ઇતિહાસકારો એ શું કરે છે કે પ્રાચીન કાળમાં મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ દરેક વસ્તુઓનું સંશોધન કરે છે। તો ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈ ત્યાંના જીવનની નોંધ પણ કરાવે છે। શું કહે છે કે બીજી જગ્યાએ પ્રવાસ કરે છે પણ કઈ જગ્યાએ? દેશોની અંદર પણ તે ત્યાં જઈને જીવનની નોંધ પણ કરતા હતા। આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે। શું કહે છે? જે સંશોધનો હોય છે એ વિદેશોમાં જઈને આપણને ઇતિહાસની સંસ્કૃતિની જાણ કરાવે છે। તેમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુઅન સ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે। આ વ્યક્તિના નામ લખેલા છે કે આ વ્યક્તિ હોય છે એ આ બધી જ વસ્તુઓની મુસાફરો આપણને બધું સમાવેશ કરાવે છે। તો જોઈએ આપણે કે પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન કરાવે છે। તો બાળ મિત્રો તમને ખબર હશે કે આનો પ્રશ્નનો જવાબ થશે। શું કહે છે કે ઇતિહાસકારોના સંશોધનોની આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી
મહાન સભ્યતાના દર્શન કરાવે છે. તો કઈ એવી નદી છે જે આપણને સંશોધન કરાવે છે? તો એ નદીનું નામ શું છે બાળકો? તો એ નદીનું નામ છે સિંધુ નદીના કિનારે. ફરીથી આપણે જોઈએ કે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન કરાવે છે. આ એક પ્રશ્નનો જવાબ પણ થશે અને વિકલ્પ પણ થશે કે કઈ નદીના કિનારે. તો આપણે તરત કેચઅપ કરવાનું છે મગજમાં કે સિંધુ નદીના કિનારે. તો ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા. કઈ વાત કરે છે? કયા વર્ષની વાત કરે છે? કે 4500 વર્ષ પહેલાની વાત થાય છે કે અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. કેટલા વર્ષની વાત કરે છે? આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો. ધીમે ધીમે જેમ વસ્તી વધતી જાય છે એમ એમ શહેરો, ગામડા, એની અંદર બધા જ શહેરોની અંદર વિકાસ થતો જાય છે અને ધીમે ધીમે બધી જ વસ્તુઓ આવતી જાય છે. એ પણ જાણી શકાય છે કે ગંગા નદીની આસપાસ પહેલા શું હતું? સિંધુ નદીના કિનારે આપણી પુરાતનશાસ્ત્રી ઇતિહાસકારોની આપણને ઉત્તર ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. કોના દર્શન થાય છે? તો સિંધુ નદીના. અને બીજો એક પ્રશ્ન આવે કે ગંગા નદીની આસપાસ ના ક્ષેત્રમાં આજથી 2500 વર્ષ પહેલા આપણે યાદ રાખવાનું છે કે ગંગા નદીના કિનારે કેટલા વર્ષ પહેલા? તો કે છે 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. એ પણ આપણે જાણી શકાય છે. તો આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના શું કહે છે કે આ બધા સાધનોને જોઈને એ સમયના આપણે જે માનવીઓનું રીત રિવાજ છે એ જોઈએ આપણે કે બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. શું કહે છે કે આ બધાનો સાધનોની જાણકારી મળ્યા પછી આપણને માનવ સમૂહનું જે વસ્તુ જરૂરિયાત છે આપણને બતાવવામાં આવે છે. તો એ કઈ કઈ છે? તો રીત રિવાજો છે, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી આપે છે. બાળકો ખાસ ધ્યાન રાખજો, જે પાઠ હું સમજાવું છું એની અંદર કેટલા બધા સવાલના જવાબ બને છે, ખાલી જગ્યા બને છે, વિકલ્પ બને છે. એટલે જે હું પાઠ સમજાવું છું એકદમ ધ્યાનથી સમજો એટલે તમને આવડી જશે. જો ધ્યાનથી તમે આ પાઠ સમજશો તો આની અંદર બધું જ જોવા મળે છે કે સાધનો શોધ્યા પછી માનવ જીવનની અંદર કેટલા બધા ફેરફારો થાય છે એ આપણે સમજ્યા. તો ઇતિહાસકારો શું કહે છે? ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહાન વિદ્વાનો છે. આ પણ એક પ્રશ્નનો જવાબ. શું કહે છે કે ઇતિહાસકારો ભૂતકાળની અંદર કરનારા મહત્વના કોણ છે વિદ્વાન? તો શું કહેવામાં આવે છે કે વિદ્વાનો. તો આપણે ફરીથી જોઈએ કે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે. જે ભૂતકાળની અંદર જે અવશેષો એ લોકોએ શોધ્યા હોય છે એનું વર્ગીકરણ કરે છે અને પછી આપણને એ વર્તમાનમાં લઈ જાય છે અને એનું સંશોધન કરે છે. તો હસ્તપ્રદો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે. શેની અંદરથી માહિતી એકત્રિત કરે છે? આપણે પહેલા ભાગની અંદર જોઈ ચૂક્યા છીએ કે તે હસ્તપ્રદો, દસ્તાવેજો અને અભિલેખાઓ એમાંથી આપણને માહિતી ભેગી કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. તો પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. જો કોણ છે શાસ્ત્રીઓ? તો પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો આપણને ભૂતકાળની જે વસ્તુ હોય છે હકીકતમાં જીવંત તરીકે આપણને બતાવીને વર્તમાનમાં લઈ જાય છે અને આપણને ખબર પડે કે ના સત્ય હકીકત છે. પહેલા તો આપણે કંઈ જોયું નથી, ભૂતકાળનું પણ સાંભળ્યું છે. તો એને વર્તમાનમાં લઈ જઈને આપણને સામાજિક વિજ્ઞાન પાઠ ચોપડીની અંદર આપણને આ બધું સમજાવે છે. તો હવે આપણે પહેલો મુદ્દાનું વર્ગીકરણ પૂરું થયું. હવે જોઈએ ભૂમિનું નામ. તો હવે જોઈએ ભૂમિનું નામ. તો આપણે આપણા દેશને છે ને બે ભાગમાં બે નામોથી ઓળખવામાં આવે છે. તમને ખબર છે બાળકો કે આપણો દેશ છે
એ બે નામથી ઓળખવામાં આવે છે. તમને ખબર છે કયો છે દેશ? તો એ કોણ, શું નામ છે એનું? ઇન્ડિયા અને છે ભારત. તો બાળ મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે તમારે કે આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ. એક છે ઇન્ડિયા અને એક છે ભારત. તો ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે. તો આ પ્રશ્નનો જવાબ થશે કે ઇન્ડિયા શબ્દ છે એ કયા નામ ઉપરથી ઉતરી આવ્યો છે બાળકો? તો કહેવાનું આપણે તરત કે ઇન્ડસ. તો જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. હવે એ પાછી બીજી ભાષામાં એને શું કહેવામાં આવે છે? તો કે છે સિંધુ કહેવાય છે. તો પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. કોણ છે એ? તો આપણે તરત યાદ રાખવાનું છે પ્રાચીનની અંદર કોણ? તો ઈરાન અને ગ્રીસના લોકો તેને કઈ નામથી ઓળખાય છે? તો સિંધુ નદીથી ઓળખતા હતા. તો તેઓ આજથી 2500 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. જો કોણ? એ ગ્રીક અને ઈરાનીઓ. કઈ વર્ષની અંદર? તો 2500 વર્ષ પહેલા તે આ પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને, જો બાળ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે હવે શું કહે છે કે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. આ પણ એક સવાલ થશે કે ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા અને ગ્રીસના લોકો ભારતને શું કહેતા હતા? તો આપણે ફરીથી રિપીટ કરીએ કે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. શું કહે છે કે આ નદીને કિનારાને, કઈ નદીના કિનારે? તો સિંધુ નદીના કિનારાને તેઓ કયા નામથી ઓળખતા હતા? તો કે છે સિંધુ નદીને ઇન્ડિયા એટલે કે ભારત નામથી ઓળખતા હતા. તો ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. જો બાળ મિત્રો એક ધાર્મિક ગ્રંથ છે, આ ગ્રંથની અંદર પણ જોવા મળ્યું છે. કયો છે? વેદ છે. કયો વેદ છે? ઋગ્વેદ. તો ભારત નામ છે એ ઋગ્વેદમાં આપણને જોવા મળે. શું કહે છે? આપણે કદાચ કે ઋગ્વેદમાંથી કયો દેશ જોવા મળે છે? તો કહેવાય છે કે ભારત. અને કયા ગ્રંથની અંદર છે? તો એ પણ જવાબ થશે. તો શું કહેવાનું બાળ મિત્રો આપણે? ઋગ્વેદ. તો ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. શું કહે છે કે ભરત નામનો એક માનવ સમૂહ હોય છે એ ક્યાં વસેલો હોય છે? તો આપણે તરત કહેવામાં આવે છે કે ઉત્તર પશ્ચિમમાં ભારતમાં આવીને વસેલો. જોઈએ આપણે કે ભારત અને ઇન્ડિયામાં લોકો કયા કયા નામથી ઓળખાય છે, કયા ગ્રંથમાંથી આપણને મળે છે. અને પાછું ફરીથી જો ભરત નામનો માનવ સમૂહ છે એ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તો તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. હવે જો ભરત નામનો માનવ સમૂહ હોય છે એના નામ ઉપરથી પણ આપણું દેશનું નામ શું પાડવામાં આવ્યું છે? ભારત. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતિની આરંભિક કૃતિ ઋગ્વેદમાં મળે છે. જો બાળ મિત્રો આમાં દરેક સવાલ જવાબ તમને મળી જાય છે. શું કહે છે કે આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાંથી પણ મળે છે. આપણે બીજો મુદ્દો પણ જોઈ લીધો. હવે એના પછીનો છે સાલવારી. તો સાલવારી આપણે જોઈએ શું છે. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. સાચી વાત છે. આપણે પણ અત્યારે સમયનું ખૂબ જ મહત્વ છે. સમયના પ્રમાણે જ આપણે કામ કરતા હોઈએ છીએ. ટાઈમ એ ખૂબ જ મહત્વનો છે. એટલે શું કે છે ઇતિહાસ હોય છે ને એ પણ સમયને ખૂબ જ માન આપે છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે. કોઈ પણ ઘટના આપણે લખવી હોય તો આપણે એનું યાદ રાખવા માટે શું જરૂરી છે? તો શું કહે છે કે સમય અને સ્થાનની સાથે આપણે ખૂબ ઘટનાઓ સમય અને સ્થાનીઓ સાથે જ લખવી જોઈએ. કંઈ પણ ઘટના લખવી હોય તેનો સમય લખવો ખૂબ જરૂરી છે. તો આપણે સમયને સાથે કેવી રીતે લખીએ છીએ? તો તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. શું કહે છે? કોઈ પણ આપણે ઘટના લખવી હોય તો તારીખ જેવી રીતે આપણે કેમ આ તારીખ મારી છે, તારીખમાં માસ અને મહિનો અને વર્ષ લખ્યું છે ને, એવી જ રીતે આપણે કંઈ પણ વસ્તુ લખવી હોય તો સૌ પહેલા આપણે શું જરૂરી છે? તારીખ, માસ અને વર્ષ એ લખવું ખૂબ જરૂરી છે. શું કામ કે આપણને યાદ રહે કે આ સમયે આ તારીખે આ વર્ષે મેં આ ઘટનાઓ લખી હતી અને આ વિષયનું મેં સંશોધન કર્યું હતું. તો જોઈએ
કે જેમ કે 20 જુલાઈ 2008, 2018 અને શુક્રવાર. જો બાળ મિત્રો તારીખ પણ આવી ગઈ, મહિનો પણ આવી ગયો અને વર્ષ પણ આવી ગયું. તો આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. જો આ સમય, તારીખ અને વર્ષ કોની સાથે સંકળાયેલી છે? તો ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. આપણે યાદ રાખવાનું છે કે આ તારીખ, મહિનો અને વર્ષ કોના જન્મની સાથે સંકળાયેલી છે એવો પણ પ્રશ્ન પૂછાય છે. તો આપણે શું કહેવાય છે? ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. તો ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ, તો એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? એડી એનો ડોમિની, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે. આ એક પ્રશ્નનો જવાબ થશે બાળ મિત્રો. ખાસ ધ્યાન રાખજો કે ઈસવીસનને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે અને જન્મ પછીના વર્ષોને શું કહેવામાં આવે છે. તો એને શોર્ટમાં શું કહેવાય છે? એડી. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. જન્મ પછીના અને જન્મ પહેલાના શું કહેવામાં આવે છે. તો એ જ રીતે ઈસવીસન પૂર્વે ઓલું શું હતું? જન્મ પછીના. અને હવે જુઓ શું આવ્યું કે ઈસવીસન પૂર્વે બીસી એટલે બિફોર ખ્રિસ્ત, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા, એટલે કે 2000 વર્ષ. જો તમે બાળકો કે એમના જન્મ પછીનાને શું કહેવામાં આવે છે? તો કહેવાય છે એડી એનો ડોમિની. અને એમના જન્મ પછી બીસી એટલે કે બિફોર ખ્રિસ્ત. આ પણ ખાસ સાલવારીનો મુદ્દો તમારે સમજવાનો છે. તમે 2-3 વાર વાંચશો એટલે ધીમે ધીમે તમને યાદ રહી જશે પાઠ. તો જોઈએ આપણે કે ઈસવીસન પૂર્વે બીસી અને ઈસવીસન એડી. આપણે નહીં કહેતા ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં, પહેલાની સંખ્યા પછીની સંખ્યાઓ તમે ગણિતમાં લખો છો ને, એવી જ રીતે સમાજની અંદર આપણે ક્રમ આપવામાં આવ્યા છે. પ્રથમ, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો અને પાંચમો, એવી રીતના. તો ઈસવીસન પૂર્વે તમે જોજો એની અંદર ચોપડીની અંદર કેવી રીતે લખેલું છે. ઈસવીસન પૂર્વે એટલે કે બીસી કહેવામાં આવે છે. તો એની અંદર પહેલો ક્રમ કયો છે? તો 5મી સદી, 4થી સદી, 3જી સદી, 2જી સદી અને 1લી સદી. તો એ શેમાં આવે છે? તો ઈસવીસન પૂર્વે એટલે કે બીસી. ઇંગ્લિશમાં શું કહેવાય છે? શોર્ટમાં એને બીસી. હવે ઈસવીસન એડી. પહેલા પૂર્વની વાત થઈ ગઈ, હવે જોઈએ આપણે ઈસવીસન. તો એડી એટલે કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને 5મી. તો ઈસુ ખ્રિસ્તનો જન્મની વાત થઈ છે. તો આપણે જોઈએ ઇતિહાસમાં ઈસવીસન પૂર્વ અને ઈસવીસનને સમજાવતી રેખાઓ. તો આપણે અહીંયા રેખાઓ એને સમજાવી દીધી, પહેલા અને પછીની. તો આપણે જોઈએ કે ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સીઈ એટલે શું થાય? તો આપણે જોઈએ કે કોમન ઇરા. એનો ગુજરાતીમાં અર્થ શું થાય છે? કે સામાન્ય કે સાધારણ યુગ. આપણે કહેવાય છે ને જ્યારે સમાજ ઇતિહાસકારો જે હોય છે આપણને વચ્ચે કહેતા હોય છે કે આ સાધારણ યુગ એટલે કે સામાન્ય યુગની વાત થાય છે. એવી રીતે સીઈ એટલે કોમન ઇરા. એને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? સામાન્ય કે સાધારણ યુગ. અને જ્યારે બીસીઈ એટલે બિફોર કોમન ઇરા, એટલે કે ગુજરાતીમાં સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે છે. જો બાળ મિત્રો આની અંદર શું કહે છે? બીસીઈ એટલે બિફોર કોમન ઇરા, એટલે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે છે. પેલી અંદર શું હતું? સાધારણ યુગ જ હતું, અને પૂર્વે એટલે કે પહેલા. તો ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો
પ્રયોગ કરીએ છીએ. તો ઘણીવાર બીપી એટલે બી ફોર પ્રેઝન્ટ શબ્દનો ઉપયોગ પણ થાય છે. તો આપણે બાળ મિત્રો આ પાઠ અહીંયા પૂરો થાય છે. તમને મેં સરસ રીતે પાઠ 1 અને ભાગ 2 તમે સમજાવી દીધો છે. તો હવે એની અંદર અમુક જે બીજા ભાગના પાઠની અંદર જે મુદ્દાઓ છે એ તમે હું બળવર્ક સમજાવું છું. પણ આ પાઠ એટલું બધું ધ્યાનથી તમે સમજો જેથી કરીને તમને એના બધા જ સવાલ જવાબો આપોઆપ આવડી જાય. કેમ કે આ એટલો બધો મસ્ત પાઠ છે કે પુરાતન શાસ્ત્રીઓ, ઇતિહાસકારો આપણને ભૂતકાળનું જે છે વર્તમાનમાં લઈ જઈને આપણને પહેલાના માનવીઓ કઈ રીતે રહેતા હતા, કઈ રીતે ખાતા હતા, એ બધું આપણને આ પાઠની અંદર સમજાવ્યું છે. તો આપણે આ ધ્યાનથી અને એકદમ એકાગ્રતાથી આ પાઠ તમે વાંચો અને મગજમાં બેસાડજો. તો હવે તમને અમુક મુદ્દા જે આ પાઠના મેં લખેલા છે એ તમને હું સમજાવું છું. તો આપણે જોઈએ ભાગ 2 ની અંદર આપણે મુદ્દાઓ જોઈએ. તો પહેલો જ મુદ્દો શું છે કે માનવ સમાજના ભૂતકાળ વિશે જાણકારી આપનાર પુરાતત્વ શાસ્ત્રીઓ કહેવાય છે. એટલે કે પુરાશાસ્ત્રીઓને શું કહેવામાં આવે છે કે ઓર્થોલોજિસ્ટ. શું કહેવામાં આવે છે? એને ઓર્થોલોજિસ્ટ કહેવામાં આવે છે. એટલે આપણે પહેલો મુદ્દો ખાસ યાદ રાખવાનો છે કે માનવ સમાજના ભૂતકાળ વિશે જાણવા માટે કોણ આપણને મદદ કરે છે? તો કે પુરાતત્વ શાસ્ત્રીઓ. તો બીજું જોઈએ કે પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદી કિનારે પાંગરેલી ભારતની મહાન સભ્યતાના દર્શન કરાવે છે. તો એ કોણ છે કે પુરાતન શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો આપણને શું જણાવે છે કે ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી ભારતની મહાન સભ્યતાના દર્શન કરાવે છે. મેગેસ્થાનીસ, પ્લેન, થાહિયાન, યુઅન, સ્વાંગ જેવા વિદેશી મુસાફરોના પ્રવાસ વર્ણનોમાંથી આપણા દેશના પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. કે વિદેશીઓ જે હોય છે મુસાફરો એ આપણને ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી આપે છે. તો ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલું છે. તમને પાઠની અંદર તમને મેં સમજાવ્યું હતું કે ઇન્ડિયા નામ કોના પરથી? તો કે છે ઇન્ડસ પરથી ઉતરી આવેલું છે. જેને સંસ્કૃત ભાષામાં શું કહેવામાં આવે છે? એને સિંધુ કહેવાય છે. આ ખાસ મુદ્દા યાદ રાખવાના છે બધા તમારે કે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલું છે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો શું કહે છે? એને ઇન્ડસ કહેતા હતા. શું કહે છે કે પહેલા ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? તો કે છે હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. તો ભારતના ઋગ્વેદમાંથી જાણવા મળે છે. આપણે પાઠની અંદર જોયું કે ભારત નામ છે એ શેમાંથી જાણવા મળ્યું છે? કયો વેદ છે? તો તરત કહેવામાં આવે કે ઋગ્વેદ. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો છે. શું કહે છે કે ભરત નામનો માનવ સમૂહ હોય છે ને એ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો છે. તો તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. જો બાળકો ભારત નામ મેં તમને ચોપડીમાં સમજાવ્યું કે ભારત નામ કયા નામથી ઓળખાય છે, આપણું ભારત નામને કઈ રીતે બોલાવવામાં આવે છે. તો ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યું છે. ફરીથી જોઈએ કે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યો છે. તો તેને આપણે ઈસવીસન કહીએ છીએ. જે ઈસુ ખ્રિસ્તના જન્મના સમય સાથે શું જોડાયેલું છે? તો કહેવાય છે કે ઈસવીસન કહીએ છીએ. તો એડી એટલે કે એનો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. એટલે આપણે શોર્ટ એમ કહેવાય એડી એટલે શું? તો એડી એટલે કે એનો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. આ પણ એક સવાલનો જવાબ બને છે. તો હવે જોઈએ ઈસવીસન પૂર્વે અને આપણે ત્યાં શું જોયું? ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો.
અને હવે જોઈએ કે ઈસવીસન પૂર્વે એટલે કે શોર્ટમાં એને શું કહેવાય છે BC, તો ઇંગ્લિશમાં શું કહેવાય છે એને બિફોર ખ્રિસ્ત, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. યાદ રહ્યું ને તમને? CE એટલે કોમન ઇરા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ, જ્યારે BCE એટલે બિફોર કોમન ઇરા એટલે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે, પહેલા અને પછી. તો ઘણીવાર સાલવારીને શું કહેવાય કહે છે બધા? AD ને બદલે CE અને BC ને બદલે BCE તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમને મેં આમાં પહેલા પાઠની અંદર ભાગ 1, 2 એની અંદર મુદ્દાઓ બધા જ લખાયા છે, એ તમારે પહેલા જ નોટમાં લખવાના છે. તો જે બોર્ડ વર્ક કર્યું છે એ તમારે સમાજ વિદ્યાની નોટની અંદર તમારે આ લેસનમાં લખવાનું છે. ભૂલાઈને ભાગ 1 અને ભાગ 2 મેં બોર્ડ ઉપર જે મુદ્દા લખાયા છે એ તમારે સમાજ વિદ્યાની નોટની અંદર લખવાનું છે, અને લખીને મને મારા મોબાઈલ પર્સનલમાં નોટમાં લખીને લેસન મને મોકલવું.